મહત્વના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સમાચારો તરફ જોઈએ તો પાટણ જિલ્લામાં ચૂંટણીનો ગરમાવો છે. ફોર્મ ભરાયા બાદ હવે પ્રચારના વિવિધ પાર્ટીઓએ શ્રી ગણેશ શરૂ કર્યા છે. ઉમેદવારો બહાર નીકળ્યા છે, લોકો પાસે જઈ રહ્યા છે, પોતાની વાત મૂકી રહ્યા છે, તે રીતે પ્રચાર કરી રહ્યા છે. પાટણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામ્યો છે. ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો જે અંતિમ દિવસ હતો તે બાદનો આજે દિવસ પ્રચાર પ્રસારનો રહ્યો છે. લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાટણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ભાજપ, કોંગ્રેસ, આમ આદમી સહિત અન્ય પક્ષોના ઉમેદવારો મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા આવી પહોંચ્યા હતા. હવે ચૂંટણીનો બીજો તબક્કો એટલે કે પ્રચાર પ્રસાર શરૂ થવાનો તબક્કો છે. દરેક ઉમેદવાર પોતાના ચૂંટણી રંજના સાથે લોકો સુધી પહોંચશે. શહેરના વિવિધ વિસ્તારોની સમસ્યાઓના સમાધાન અને ઉકેલ માટેના દાવા પણ કરશે. લોકશાહીના પર્વની ઉજવણી બનાવશે. જોકે ઉમેદવારી પત્રોની ચકાસણી પૂરી થઈ ચૂકી છે. કેટલાક ફોર્મ માન્ય છે, કેટલા રદ થશે તે હવે જાહેર થશે. જેમાં અપક્ષ ઉમેદવારો પણ પોતાના ફોર્મ પરત ખેંચે છે અથવા ચાલુ રહે છે ચૂંટણીમાં, તે પણ હવે પછીની પ્રક્રિયામાં ખબર પડશે. જો કે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે ઉચિત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અને દરેક પ્રવેશદ્વારે પાટણના પોલીસ દ્વારા ચેકિંગ પોઈન્ટો ઊભા કરવામાં આવ્યા છે. આ મામલે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર રિપોર્ટ સાથે અમારા સંવાદદાતા હેતલ પંચાલ દ્વારા લોકો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો. શું કહી રહ્યા છે લોકો, આવો જોઈએ. નમસ્કાર, હું હેતલ, ટુડે ગુજરાતી ન્યૂઝ પાટણથી. હાલ પાટણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાને કારણે ભારે ઉત્સાહ અને ગરમાવો જોવા મળ્યો હતો. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષના ઉમેદવારો ભારે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા અહીં પહોંચ્યા હતા. ત્યારે જોકે હવે પ્રચાર અને પ્રસાર શરૂ થશે. દરેક ઉમેદવાર પોતાનો ચૂંટણી ઢંઢેરો લઈને લોકો સુધી પહોંચશે. આવો આપણે પાટણની સ્થાનિક જનતા સાથે વાતચીત કરીશું. ચૂંટણી વિશે આપનું શું મત છે? ચૂંટણી વિશે પાટણમાં તો કોંગ્રેસનો અત્યારે હાલ વધારે ચાલી રહ્યું છે. અત્યારે કિરીટભાઈનો વધારે ચાલે છે એટલે કોંગ્રેસ વધારે ચાલશે. ભાજપ ભારે એવી થોડી શક્યતા છે એમ કે આ બધું જોતા એમનું કોમ બધું હોય. જો ગણો તો પાટણમાં આ ગટર લાઈન બહુ ઉભરાય છે. બીજું કોમ કઈ ઘણો આ રોડનું તમે જો આ રોડના ખાડાકીયા પ્રમાણે અત્યારે ભાજપ કોઈ કોમ બોલે વધારે કરે શું એટલે અત્યારે કિરીટભાઈનો કોંગ્રેસનો વધારે ચાલે છે. હું પણ ભાજપમાં છું પણ કોમ જોતો એમ કે કોંગ્રેસનો વધારે ચાલે છે. અમારે તો ભાજપ કોંગ્રેસ જે છે એમાં ભાજપનો પલ્લો તો ભારે જ લાગે છે. પણ જો કે ભાજપનો પલ્લો કેમ ભારે છે કે બસ સ્ટેન્ડ બી સારું બનાવ્યું છે એકદમ. અત્યારે પેલા મુખ્યમંત્રી આવ્યા હતા હર્ષભાઈ સંઘવી લોકાર્પણ કરવા, ત્યાંથી લગભગ બસ સ્ટેન્ડ બધાને સારું લાગ્યું. રોજની 20,000 જેવી પબ્લિકની આવક જાવક છે. અને 8 નંબર રોડમાં છે ને થોડી રસાકસી ને એવું છે. ઉસ્માનભાઈ છે, ભરત ભાટિયા છે, પછી આશીષ મોદી છે, એ બધા સારા કાર્યકર્તાઓ છે. તો 8 નંબરમાં કદાચ ભાજપ અને કોંગ્રેસની રસાકસી રહે એવું છે. આ ચૂંટણીનો મતલબ આપણો જે લોકશાહી દેશ છે અને લોકોને સારું કરે, જે ભણ્યાના નોકરી ધંધા રોજગાર આપે એ પક્ષ અમારે સારો. કોઈ બી પક્ષ આપે લોકોનું સારું થવું જોઈએ. બસ એ મતલબ અમારો રસાકસીનો માલ સવાનો જ છે પણ જે લોકોને સારું થશે એ પક્ષ સારો. બસ એ માનું લોકોને લોકો શું સારું થવું જોઈએ. બસ આજે કઈ રમતો છે પ્રગતિ કરી પણ જે બેકારી ને બધું છે ને બહુ એ છે. એટલે લોકોને નોકરી ધંધા રોજગારો આપો તો ઘણું સારું. હા, એ મતલબ કે લોકોના જે નવા અનુભવી માણસ છે એટલે એમને તો ટિકિટ આપવી જોઈએ. બસ અનુભવી માણસ છે, નવા જે અનુભવી છે. હા, બિન અનુભવી મતલબ અનુભવથી જ બધું જાય. સ્થાનિક લોકોમાં આ ચૂંટણીને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. હવે જોવાનું રહ્યું છે કે આ ચૂંટણીમાં કોણ મેદાન મારે છે. તો આ ચૂંટણીની નિત્ય ખબરો જોવા માટે જોતા રહો. હું હેતલ, ટુડે ગુજરાતી ન્યૂઝ પાટણ. તો સ્થાનિક લોકોમાં પણ ચૂંટણીને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. લોકો પોતાની માંગ કરી રહ્યા છે. કેવા ઉમેદવાર હોવા જોઈએ, શું લોકોની માંગ છે, શું સમસ્યાઓ છે તે પણ
મુક્ત મને મીડિયા સમક્ષ વાત કરી રહ્યા છે. પાટણથી હેતલ પંચાલ સાથે